ઉત્તર ગુજરાતનું એક એવું મંદિર કે જેના દર્શન વગર ચાર ધામની યાત્રા અફળ રહે છે, એવી લોકવાયકા. હું વાત કરી રહ્યો છું ધરણીધર ભગવાન ઢીમાની. આખા ભારતમાં એકમાત્ર મૂછાળા કૃષ્ણની મૂર્તિ અહીંયા આવેલ છે. પ્રાચીન કાળમાં આ વિસ્તાર વરાહ ક્ષેત્ર તરીકે ઓળખાતો અને અહીંયા ભગવાન વિષ્ણુના વરાહ અવતારનું ભવ્ય મંદિર હતું. સમય જતા અલાઉદ્દીન ખિલજીના આક્રમણ વખતે મૂર્તિને ખંડિત કરવામાં આવી. મંદિરમાં લૂંટફાટ કરીને હજારો ભક્તોની કત્લેઆમ કરવામાં આવી. ઢીમણિયા નાગદાદાની મૂર્તિ ખંડિત કરવાનો સિપાહીઓ જ્યાં પ્રયત્ન કરે ત્યાં તો હજારો મધમાખીને ભમરાઓ સેના ઉપર તૂટી પડ્યા અને સેના ભાગી ગઈ. આગળ જતા ગામના એક પટેલના સપનામાં ધરણીધર ભગવાન આવે છે અને પોતાને બાંસવાડાના જંગલમાંથી ઢીમા લઈ આવવા સૂચના આપે છે. આજે પણ દાદાની એ ભવ્ય મૂર્તિ આપ ઢીમા ગામે જોઈ શકો છો. જય ધરણીધર ભગવાન, જય ઢીમણિયા દાદા.